કેમ છો મિત્રો, સ્વાગત છે સૌ કોઈનો મારા નવા એક બ્લોગમાં। આજે હું આવી ગયો છું મા મોગલના સાનિધ્યમાં, એવું કે ભગોડા ધામ, ત્યાં યોજાવા જઈ રહ્યો છે 30મો પરમ ઉત્સવ। અને આ દિવસની આખું ગુજરાતની પણ વિશ્વ રાહ જોતું હોય કે ક્યારે ભગોડામાં મોગલના સાનિધ્યમાં આવો પ્રોગ્રામ થાય, આવો ડાયરો થાય અને પરમ ઉત્સવ આવે। મિત્રો તમે જોઈ શકો છો આ અંદરના મંદિરનો નજારો છે, તમે જોઈ શકો છો। લાખોની સંખ્યાના ફૂલોથી શણગારેલું મંદિર છે। માંગલ હી મંગલમ મિત્રો, આ એકવાર જરૂર આવવું જ જોઈએ। આવો પાટોત્સવ થાય તો એકવાર જરૂર આવવું જ જોઈએ, કારણ કે અહીંયા ગુજરાતના તો તમામ માણસો આવે જ છે, પણ ગુજરાત બહારથી પણ માણસો આવે છે અને આવો ઉત્સવ હોય તો એકવાર જરૂર આવવું જ જોઈએ મિત્રો। હવે મિત્રો તમને હું બતાવીશ કે ભાવનગરનું ગ્રુપ અહીં સેવા કરવા આવ્યું છે અને સેવામાં શું છે એ તમને બતાવીશ। તો મિત્રો મેં આ સેવા કરવા આવ્યો તો ક્યાંથી આવ્યો છો અને શું સેવા છે? ભાવનગર થી આવ્યા છીએ આપણે। મોગલમાનો આ 30મો પરમ ઉત્સવ છે, એના નિમિત્તે આપણે બધા પબ્લિક ને જેટલું શ્રદ્ધાળુ પબ્લિક આવે છે એ બધાને આપણે છાસનું વિતરણ કરીએ છીએ। હા એ ભાઈ ધન્ય છે આ ભાવનગરની ધરા અને ભાવનગરના લોકોને। અને આ છે મિત્રો માતાજીની જે 56 ભોગની પ્રસાદી છે, તમે જોઈ શકો છો 56 ભોગની પ્રસાદી ધરાવવામાં આવે છે।
મિત્રો અહીંયા જે માયાભાઈ એના ઘરના સભ્યો પણ અહીંયા વરસાદી અને લાપસીની વરસાદી ધરાવવા આવ્યા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો હવે હું તમને લઈ જઈશ ભોજનશાળા તરફ. તમે જોઈ શકો છો અન્નપૂર્ણામાંનો ફોટો, સાથે સાથે મોગલમાંનો ફોટો. અને આ છે મિત્રો રસોડું. અહીંયા લાખો માણસોનો મિત્રો રસોઈ બને છે અને લાખો માણસોને મિત્રો પ્રસાદી આપે છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બનવા જઈ રહ્યો છે મગનો શીરો. આ છે મિત્રો ગાંઠિયા. તમે જોઈ શકો છો ઘીથી લથપથ મગનો શીરો છે અહીંયા પ્રસાદીમાં. શાક છે મિત્રો, આ પણ શાક છે. ઓકે, જોઈ શકો મોટા મોટા તપેલા, લાખો માણસોને રસોઈ બને છે અને લાખો માણસોને પ્રસાદી રૂપે લાખો માણસોને જમાડે છે મિત્રો. પાપડ મિત્રો, પાપડના પણ કોથળા ભરાય છે અહીંયા. આ છે મિત્રો સૌના વાલા એવા ભાત. તો અહીંયા છાસના તો ટેન્કર ઠલવાયેલું તમે જોઈ શકો છો. બધા છે સ્વયંસેવક છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સારી એવી સેવા આપે છે. આ બધી કાઉન્ટરે લઈ જવાની તૈયારી ચાલુ છે. અહીંયા માવડિયું પીરસે છે, તમે જોઈ શકો છો. માવડિયુંની ઉંમર તમે જુઓ અને સેવા તમે જુઓ. લાપસીની પ્રસાદી, સાથે છે મગનો શીરો મિત્રો, ગરમા ગરમ મગનો શીરો, સાથે છે ગાંઠિયા, રોટલી. જય મોગલમાં મળી. ને મિત્રો આ સલાડમાં છે ટમેટાની પ્રસાદી, તમે જોઈ શકો છો. એ પણ સાથે સાથે અહીંયા ઊંધિયાનું શાક પણ છે, એ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા છે બાળકોના વાલા એવા પાપડ, પાપડની પણ પ્રસાદી છે. અને અહીંયા છે દાળ મિત્રો, તમે જોઈ શકો છો દાળ. અને છેલ્લે છે સૌની વાલી વાલી છાશ, ઠંડી ઠંડી છાશ છે મિત્રો અહીંયા. આપણી પ્રસાદીની થાળી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. તો આવો મિત્રો, તમે પણ મારી સાથે આવી પ્રસાદી લેવા. પાણીની પણ ખૂબ જ એવી સારી વ્યવસ્થા છે. મિનરલ વોટરનું પાણી છે. અને આ છે મિત્રો ડુંગરા છે, ઉપર ડુંગરો છે, ખોડિયાર માતાનું મંદિર છે, ત્યાંનો નજારો છે. રસોડું અહીંથી દેખાય છે તમને.
મંદિર પણ અહીંથી દેખાય છે અને જે અત્યારે રાત્રે ડાયરો થવાનો છે એ પણ અને તમને મિત્રો રાતનો ડાયરો અને લાઇટનું ડેકોરેશન તમને પાર્ટ 2 માં બતાવીશ. ત્યાં સુધી અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. કામળીયા પરિવારે તો આતાનું તોરણ બાંધ્યું છે મારા બાપ.